નમસ્કાર. એક ખૂબ જ સરસ વાત છે કે સમય કોઈ પણ વ્યક્તિને સફળ નથી બનાવતો, પણ હા, સમયનો સાચો ઉપયોગ ચોક્કસપણે વ્યક્તિને સફળ બનાવે છે. તો આ જ વિચાર સાથે ચાલો આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણી સરકારો, પછી એ રાજ્યની હોય કે કેન્દ્રની, પોતાના સમય અને સંસાધનોનો કેવો ઉપયોગ કરી રહી છે અને તેનાથી આપણા ભવિષ્ય પર શું અસર પડશે. તો સૌથી પહેલા વાત કરીએ શાસનની, એટલે કે ગવર્નન્સની. ખાસ કરીને ચાલો આપણે એ જોઈએ કે અલગ અલગ રાજ્યોમાં જમીની સ્તરે લોકોને ફાયદો પહોંચાડવા માટે કેવા નવા પગલાં લેવાઈ રહ્યા છે. શરૂઆત કરીએ કેટલીક ખૂબ જ મહત્વની સરકારી યોજનાઓથી. સૌથી પહેલાં પંજાબ તરફ નજર કરીએ, જ્યાંથી એક ખરેખર ખૂબ જ સારો પ્રયાસ સામે આવ્યો છે. ત્યાંની સરકારે મુખ્યમંત્રી માવા ધ્યાન સત્કાર યોજના શરૂ કરી છે. હવે જુઓ, આ કોઈ સામાન્ય યોજના નથી. આનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર આર્થિક મદદ કરવાનો નથી, પણ સમાજમાં દીકરીઓ અને મહિલાઓનું માન સન્માન વધારવાનો છે. આ એક એવો સંકેત છે કે સરકારો હવે માત્ર રોડ રસ્તા બનાવવા પર જ નહીં, પણ સાચા અર્થમાં સામાજિક બદલાવ લાવવા પર પણ ધ્યાન આપી રહી છે. પંજાબથી હવે સીધા દક્ષિણમાં જઈએ તો તેલંગાણામાં પણ મહિલા સુરક્ષાને લઈને ખૂબ જ રસપ્રદ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેનું નામ છે સ્ટેન્ડ વિથ હર. આ અભિયાનની ખાસિયત એ છે કે તે માત્ર કાયદા કાનૂન પર નિર્ભર નથી, પણ એ સમાજની માનસિકતા બદલવા પર ભાર મૂકે છે. તે લોકોને એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે મહિલાઓની સુરક્ષા એ માત્ર પોલીસની નહીં, પણ આપણા સૌની એક સામૂહિક જવાબદારી છે. તો એક રીતે પંજાબ અને તેલંગાણા બંને રાજ્યોની આ પહેલ બતાવે છે કે મહિલા સશક્તિકરણ હવે શાસનનો એક મુખ્ય હિસ્સો બની રહ્યું છે. હવે આ તો થઈ રાજ્યોની વાત, પણ રાષ્ટ્રીય સ્તરે શું થઈ રહ્યું છે? તો રાષ્ટ્રીય મહિલા આયોગ એટલે કે નેશનલ કમિશન ફોર વિમેન એક અનોખો કાર્યક્રમ લાવી રહ્યું છે, NCW એટ યોર ડોરસ્ટેપ. આનો મતલબ એ છે કે હવે મહિલાઓને પોતાની ફરિયાદ લઈને મોટા શહેરો કે ઓફિસો સુધી જવાની જરૂર નહીં પડે. આયોગ પોતે જ તેમના ઘર સુધી, તેમના ગામ સુધી પહોંચશે અને ત્યાં જ જાહેર સુનાવણી કરશે. આ ખરેખર શાસનને લોકો સુધી પહોંચાડવાનો એક ઉત્તમ દાખલો છે. અને હવે એક એવા મુદ્દાની વાત જે સીધો આપણી લોકશાહીના મૂળ સાથે જોડાયેલો છે. પંચાયતી રાજ મંત્રાલયે સે નો ટુ પ્રોક્સી સરપંચ નામનું એક અભિયાન શરૂ કર્યું છે. જુઓ, આપણે બધા જાણીએ છીએ કે ઘણીવાર ગામડાઓમાં શું થાય છે. મહિલા સરપંચ ચૂંટાય છે, પણ બધો વહીવટ તેમના પતિ અથવા ઘરના પુરુષો જ કરતા હોય છે. આ અભિયાન એ જ સરપંચપતિ કલ્ચર પર સીધો પ્રહાર છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે જે મહિલા ચૂંટાય છે, સત્તા અને નિર્ણય લેવાની શક્તિ પણ તેના જ હાથમાં રહે. આને કહેવાય સાચું ગ્રામીણ સશક્તિકરણ. સારું, તો આ બધી વાતો થઈ સામાજિક માળખાને મજબૂત કરવાની, પણ તેની સાથે સાથે ભૌતિક વિકાસ એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એટલું જ જરૂરી છે. અને આ દિશામાં દિલ્હીમાં એક મોટું કામ થયું છે. દેશની પહેલી રિંગ મેટ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ માત્ર એક ટ્રેન પ્રોજેક્ટ નથી. વિચારો, આનાથી લાખો લોકોનો મુસાફરીનો સમય બચશે, ટ્રાફિક અને પ્રદૂષણ ઘટશે અને શહેરની અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે. એક પ્રોજેક્ટ પણ ફાયદા અનેક. ઓકે, તો દેશની અંદર તો આ બધું ચાલી રહ્યું છે, પણ વૈશ્વિક મંચ પર દુનિયાની સામે ભારતની છબી કેવી છે? અહીંયા એક બહુ જ રસપ્રદ ચિત્ર ઉભરી રહ્યું છે. ભારત જાણે એક સિક્કાની બે બાજુની જેમ કામ કરી રહ્યું છે. એક તરફ છે હાર્ડ પાવર, એટલે કે આપણી સૈન્ય તાકાત, અને બીજી તરફ છે સોફ્ટ પાવર, એટલે કે દુનિયાનું દિલ જીતવાની કળા. ચાલો આ બંનેને થોડું નજીકથી સમજીએ. પહેલા વાત કરીએ હાર્ડ પાવરની. તાજેતરમાં જ આવેલા સિપરી રિપોર્ટ પ્રમાણે ભારત હથિયારોની આયાત કરવામાં દુનિયામાં બીજા સ્થાને છે. હવે આ આંકડો એ બતાવે છે કે આપણો દેશ રાષ્ટ્રીય સુરક્ષાના મામલે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી. આપણી આસપાસ જે પ્રકારની ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ છે, તેને જોતા સેનાનું આધુનિકીકરણ કરવો એ સમયની માંગ છે. અને હવે જુઓ સિક્કાની બીજી બાજુ, સોફ્ટ પાવર. જે સમયે આપણે આપણી સેનાને મજબૂત કરી રહ્યા છીએ, એ જ સમયે આપણે આફ્રિકાના એક દુષ્કાળગ્રસ્ત દેશ મલાવીને મદદ તરીકે 1000 મેટ્રિક ટન ચોખા મોકલી રહ્યા છીએ. આ જ ભારતની વિદેશ નીતિની સુંદરતા છે. આપણે જેટલા શક્તિશાળી છીએ એટલા જ સંવેદનશીલ પણ. આવા માનવતાવાદી કાર્યો જ દુનિયાભરમાં ભારતની એક સકારાત્મક છબી બનાવે છે. અને આ હાર્ડ અને સોફ્ટ પાવરનું સંતુલન આપણી સૈન્ય ભાગીદારીમાં પણ સ્પષ્ટપણે દેખાય છે. જેમ કે ભારત અને સેશલ્સ વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ લામિતીય 2026.
આ પ્રકારના અભ્યાસથી હિન્દ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા જાળવવામાં મદદ મળે છે અને સાથે જ મિત્ર દેશો સાથેના આપણા સંબંધો પણ વધુ ગાઢ બને છે. ચાલો હવે શાસન અને સુરક્ષા જેવી ગંભીર વાતોમાંથી થોડો બ્રેક લઈએ અને થોડી ઉત્સાહ અને ગૌરવની વાતો કરીએ, કારણ કે રમતગમત અને મનોરંજનની દુનિયામાં પણ ભારતીયોએ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. અને આ લિસ્ટમાં સૌથી ઉપર છે ક્રિકેટ. ભારતીય ક્રિકેટ ટીમે તો કમાલ કરી દીધી છે, રીતસરનો ઇતિહાસ રચી દીધો છે. ટી20 વર્લ્ડ કપનું ટાઇટલ સફળતાપૂર્વક ડિફેન્ડ કરનારી એટલે કે સતત બીજી વાર જીતનારી આપણી ટીમ દુનિયાની પહેલી ટીમ બની ગઈ છે. આ માત્ર એક ટ્રોફી નથી દોસ્તો, આ 140 કરોડ લોકોના ગૌરવ અને ખુશીની ક્ષણ છે. ક્રિકેટની સાથે સાથે મોટર સ્પોર્ટ્સના ચાહકો માટે પણ એક સારા સમાચાર છે. અત્યંત રોમાંચક અને સ્પર્ધાત્મક રહેલી ફોર્મ્યુલા 1 ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સમાં જ્યોર્જ રસેલે જીત મેળવી છે. ભારતમાં પણ હવે F1ની લોકપ્રિયતા ધીમે ધીમે વધી રહી છે અને આવી જીત ચોક્કસપણે યુવા રેસર્સને પ્રેરણા આપશે. રમતગમત પછી હવે વાત કરીએ સિનેમા જગતની. તેલંગાણા ગદ્દાર ફિલ્મ એવોર્ડ્સમાં ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી રશ્મિકા મંદાનાને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. આ એ વાતનો પુરાવો છે કે હવે માત્ર બોલિવૂડ જ નહીં પણ આપણું પ્રાદેશિક સિનેમા પણ રાષ્ટ્રીય સ્તરે પોતાની એક આગવી ઓળખ બનાવી રહ્યું છે અને તેની કદર થઈ રહી છે. સારું, તો ચાલો હવે અંતમાં દિવસના કેટલાક બીજા મહત્વપૂર્ણ સમાચારો પર પણ એક ઝડપી નજર નાખી લઈએ. આંતરરાષ્ટ્રીય સ્તરે એક ખૂબ મોટા સમાચાર છે. ઈરાનમાં નેતૃત્વ પરિવર્તન થયું છે. મળતી માહિતી મુજબ મુજતબા ખામેનીને નવા સર્વોચ્ચ નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. હવે આ ફેરફારની અસર માત્ર ઈરાન પર જ નહીં પરંતુ સમગ્ર મધ્ય પૂર્વના રાજકારણ અને વૈશ્વિક સંબંધો પર પણ પડશે. ભારત માટે પણ આ એક મહત્વપૂર્ણ ઘટના છે જેના પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે. અને હવે દેશમાંથી એક ખૂબ જ સારા અને રાહતના સમાચાર. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે NCBને એક જબરદસ્ત સફળતા મળી છે. તેમણે ડાર્કનેટ પર ડ્રગ્સનો વેપાર કરતા ટીમ કલ્કી નામના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશન એ બતાવે છે કે આપણી સુરક્ષા એજન્સીઓ નવા જમાનાની ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુનેગારો કરતાં હંમેશા એક કદમ આગળ રહી શકે છે. તો આજના આખા વિશ્લેષણનો સાર શું છે? આપણે જોયું કે કેવી રીતે દેશની અંદર સામાજિક સ્તરે, લોકતાંત્રિક રીતે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મામલે પાયાને મજબૂત કરવામાં આવી રહ્યો છે. તો હવે સવાલ એ ઊભો થાય છે કે શું આ મજબૂત આંતરિક પાયો ભારતની વૈશ્વિક ભૂમિકાને પણ વધુ મજબૂત બનાવશે? જેમ જેમ આપણું ઘર મજબૂત થશે તેમ તેમ શું દુનિયામાં આપણું કદ પણ વધશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણને આવનારો સમય જ આપશે.